મારું નામ છે પ્રિયંકા મોરે. હું અહીંયા સુરતની જ રહેવાસી છું. મને જાન્યુઆરી 2026માં ખબર પડી કે મને ઓવેરિયન કેન્સર છે. એટલે કેન્સર આ વર્ડ સાંભળીને જ બધું કોલેપ્સ થઈ ગયેલું અમારું વર્લ્ડ. અમે લોકો બોમ્બે બી ગયા, બોમ્બે બી જોયું, 3-4 દિવસ ત્યાં બી સર્ચ આઉટ કર્યું કે ભાઈ સારા રિપોર્ટ ને કઈ વસ્તુ બતાવીએ કે ફાઇનલાઇઝ શું થાય છે, કે આ વસ્તુનું શું ઇલાજ છે. ઇન બિટવીન પીરિયડમાં અમે જ્યારે સર્ચિંગ કર્યું કે સર્જરી માટે સારું શું છે, તો સુરતમાં અમને લોકોને બહુ બધી જગ્યાએ નામ મળ્યા કે એક વખત આનંદ હોસ્પિટલમાં જયેશ સરને મળો, એ તમને સારો સપોર્ટ મળશે, સારી ઇલાજ આપશે. કે આપણે જયેશ સર તરીકે આપણને બધી વસ્તુ મળી શકે છે, સુવિધા બી સારી છે, તો આપણે અહીંયા ટ્રાય કરીએ. તો અમે લોકો ઇન બિટવીન અહીંયા બધું ફાઇનલાઇઝ કર્યું અને અહીંયાની ટ્રીટમેન્ટ ચાલુ કરી. 21 તારીખે અમે 21 એપ્રિલે એડમિટ થયેલા અને 23 મારી સર્જરી થઈ. 23 એપ્રિલે આની જ્યારે સર્જરી થઈ, એ હિસાબે આપણે જોઈએ તો આનંદ હોસ્પિટલમાં સુરતમાં જે અમને વસ્તુ મળી છે ને જે અમને સારી કહેવાય ને ફેસિલિટીઝ કહેવાય એક પ્રકારનું. આપણે વિચાર કરે ખર્ચો વધારે થઈ જાય બહાર જઈએ, તો અહીંયા આપણને સારી એવી સુવિધા ને સારા એવા બજેટની અંદર આપણું એવું સારું એવું રિઝલ્ટ મળ્યું છે. એટલે હું તો બધાને ગાઈડ કરું છું. એટલે મારે પોતાનું ઓપિનિયન છે કે જો આપણે સુરતમાં આ વસ્તુ હોય તો તમે સુરતમાં એકવાર મુલાકાત લો ને, વસ્તુ સારી છે એના માટે ટ્રાય કરો.